એન્ડ વેલકમ ટુ વિનાયક કિચન. આજે આપણે જે છોલે બનાવ્યા છે, જે નો ઓનિયન, નો ગાર્લિક, નો બટર, નો ઘી, નો ઓઇલ, યેટ ટેસ્ટી. તો ચલો એ રીત જોઈ લઈએ આપણે. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ નો ઓનિયન, નો ગાર્લિક એન્ડ નો ઓઇલ ઓર બટર, ઘી. તો આપણે એ ટાઈપના એકદમ જ સાત્વિક છોલે બનાવવા જઈ રહ્યા છે. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. જેના માટે મેં 4 ટમેટાં લીધા છે, જે મેં ચોપ કરી લીધા છે. આપણા છોલે 2 કપ છે. સાથે આપણે 1/4 કપ કોબી લીધી છે, રફલી ચોપ છે. 3 મરચી લેશું અકોર્ડિંગ ટુ યોર ટેસ્ટ. હવે આમાં પાણી એડ કરી અને આને આપણે બોઇલ કરવા મૂકી દઈશું. તો આપણે એક બાઉલ લઈ લઈશું. આપણે પહેલાં બધા મસાલા એડ કરવાના છે, એ સોક કરી લઈએ. એઝ યુઝ્યુઅલ 1/2 કપ જેવું આપણે પાણી લેશું. આ વાળા માપથી 1/2 કપ છે. માં આપણે 1 ટીસ્પૂન છોલે મસાલો જે જૈન આવે છે એ લીધો છે મેં. 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન કિચન કિંગ મસાલો અને 1 ટેબલ સ્પૂન લાલ મરચું આપણે એડ કરી દઈશું. આપણા સ્વાદ મુજબ લેવાનું છે. ઓલરેડી ગ્રીન ચીલી એડ કરેલી જ છે. મિક્સ કરી લઈએ. તો આપણે જોઈ શકો છો મસાલો બધો મિક્સ થઈ ગયો છે. હવે આપણે એક સાઈડ રહેવા દઈશું આને. તો હવે આપણી 2 વિસલ થઈ ગઈ છે. ટમેટા અને કોબીને એટલી જરૂર નહીં પડે, તો 2 વિસલમાં આમ બી આપણે ગ્રાઇન્ડ જ કરવાનું છે. તો હવે ફ્લેમ ઓફ કરી દઈએ અને ઠરે એટલે આપણે સીધું ગ્રાઇન્ડ કરી લઈશું. તો હવે આપણે જોઈ જોઈએ, પ્રેશર ઓલરેડી નીકળી ગયું છે. બધું બફાઈ જ ગયું છે. બસ આ ઠંડુ થાય એટલે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું કોથમરી એડ કરીને. તો હવે આ એકદમ ઠંડુ થઈ ગયું. તો હું છે ને હવે આની બધી મેં છાલ કાઢી લીધી છે. તો હવે હું આને ગ્રાઇન્ડ કરી લઉં છું. તો આપણી વેજીટેબલ્સ જે બોઇલ કર્યા હતા એ આપણે મિક્સીમાં ક્રશ કરી લીધા છે. તો હવે આપણે કઢાઈ પર આવી જઈએ. તો આપણે એક કઢાઈ લઈ લીધી. એમાં મેં જીરું એડ કર્યું છે, જેને આપણે સ્મેલ આવે ત્યાં સુધી રોસ્ટ કરશું. સાથે 2 તમાલપત્ર અને 2 લાલ મરચાં છે. તો આપણે ગરમ મસાલો સોક કર્યો છે, એટલે હું આમાં ખડા મસાલા નથી યુઝ કરતી. ઓલરેડી એમાં 2 મસાલા મેં સોક કર્યા છે, એટલે આમાં જરૂર નથી આપણે ખડા મસાલાની. ખાલી આ જ આપણે જીરું, લાલ મરચાં, તમાલપત્રને રોસ્ટ કરી લેશું. તો તમે જોઈ શકો છો કલર ઓલરેડી જીરુંનો ચેન્જ થઈ ગયો છે. આપણે બહુ આકરું નથી કરવાનું. આ સમયે એમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું. સાથે આપણે જે મસાલો સોક કર્યો તો એ એડ કરી દઈશું. મિક્સ કરી લઈએ. તો આ બબલ્સ આવી રહ્યા છે. તો આ સમયે આપણે આમાં ગ્રેવી જે બનાવી છે એડ કરી દઈશું. મિક્સ કરી લઈએ અને આનું પાણી બળે ત્યાં સુધી આને આપણે થવા દઈશું. બરાબર એને ઉકાળી લેશું. તમે જોઈ શકો છો ઠીક થઈ ગયું છે આપણું ગ્રેવી. મેં આમાં ગ્રાઇન્ડ કરતી વખતે અડધો કપ પાણી નાખ્યું હતું, એટલે આપણે ક્વોન્ટિટી વધારે લાગતી હતી. તો આપણે સોલ્ટ એડ કરી દઈશું. સાથે આપણા 2 કપ ચણા છે એ એડ કરી દઈશું. આ સમયે જ સાથે સાથે આપણે ગ્રેવીમાં કસૂરી મેથી છે એ પણ એડ કરી દઈશું, 1 ટેબલ સ્પૂન. મિક્સ કરી લઈએ. થોડું પાણી એડ કરશું આપણે, જેથી કરીને ચણામાં બધો મસાલો બેસી જાય. ટીસ્પૂન આપણે શુગર એડ કરી દઈશું. તો આપણું થઈ ગયો છે છોલે એકદમ રેડી છે. તમારે ટેસ્ટ મુજબ જો તમારે લીંબુ નાખવું હોય થોડી ખટાશ તો તમે નાખી શકો છો. ટમેટાની ખટાશ ઉપર ડિપેન્ડ કરે. મારા ખાટા હતા એટલે હું નથી એડ કરતી. તો રેડી છે. તો ચલો સર્વ કરી દઈએ હવે. તો સર્વ થઈને રેડી છે મારા વિધાઉટ ઓનિયન, ગાર્લિક એન્ડ બટર
આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બસ આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.